Hello friends, in my previous lecture discuss about safety measurement. Today start revision session chapter first introduction in CPM construction project management. First of all organization ડેફિનેશન છે ઓર્ગેનાઇઝેશનની એટલે કે વ્યવસ્થા તંત્ર એટલે શું ઓર્ગેનાઇઝેશન એટલે શું થાય કે ઓર્ગેનાઇઝેશનમાં એક ગ્રુપમાં કામ કરતા ઘણા બધા માણસો એનું એક સામાન્ય ધ્યેય હાંસલ કરવા માટે ગ્રુપની દરેક વ્યક્તિ હોય એની વચ્ચે સારા સંબંધો સ્થાપિત કરવા અને દરેક વ્યક્તિ એની જવાબદારી નક્કી કરવાનું કામ. જેમ તમારે બધાને એક ગોલ હોય કે જીટીયુની એક્ઝામમાં પાસ થવું, એમ કોઈ કંપની હોય તો એમાં ઘણા બધા માણસો કામ કરતા હોય અને એનું એક ધ્યેય હોય, એ ધ્યેય પ્રાપ્ત કરવાનું, એના માટે દરેક વ્યક્તિ વચ્ચે સારા સંબંધ સ્થાપિત કરવા અને દરેક વ્યક્તિની જવાબદારી નક્કી કરવાનું કામ એને કહેવાય ઓર્ગેનાઇઝેશન. નેક્સ્ટ છે ટાઈપ્સ ઓફ ઓર્ગેનાઇઝેશન એટલે કે વ્યવસ્થા તંત્રના પ્રકારો. હવે વ્યવસ્થા તંત્રના 4 પ્રકાર છે: લાઇન ઓર્ગેનાઇઝેશન, લાઇન એન્ડ સ્ટાફ ઓર્ગેનાઇઝેશન, ફંક્શનલ ઓર્ગેનાઇઝેશન અને મેટ્રિક્સ ઓર્ગેનાઇઝેશન. એમાં સૌથી પહેલાં લાઇન ઓર્ગેનાઇઝેશન. લાઇન ઓર્ગેનાઇઝેશન એટલે શું થાય? રૈખિક વ્યવસ્થા તંત્ર. રૈખિક વ્યવસ્થા તંત્ર એમાં શું છે? કોઈ એક ઉચ્ચ અધિકારી હોય, ઉચ્ચ અધિકારી પાસે બધી સત્તા રહેલી હોય, એ સત્તા એમના નીચેના અધિકારીને આપે, એટલે નીચેના અધિકારીને વર્ક આપે, નીચેનો અધિકારી છે એ વર્ક એના નીચેના અધિકારીને આપે, નીચેનો અધિકારી છે એ બધું વર્ક લેબર પાસે કરાવે. હવે રૈખિક વ્યવસ્થા તંત્ર જોઈ તો નાયબ કાર્યપાલક એન્જિનિયર છે એને કોણ વર્ક આપે? તો કે કાર્યપાલક એન્જિનિયર છે એ નાયબ કાર્યપાલક એન્જિનિયરને વર્ક આપે. એ નાયબ કાર્યપાલક એન્જિનિયર છે એ વર્ક કોને આપશે? મદદનીશ એન્જિનિયરને. મદદનીશ એન્જિનિયર છે એ કોને વર્ક આપશે? ટેકનિકલ આસિસ્ટન્ટ. અને ટેકનિકલ આસિસ્ટન્ટ કોને વર્ક આપશે? માસ્ટર કારકુનને. માસ્ટર કારકુન આ બધું વર્ક કોની પાસે કરાવશે? લેબર પાસે. ઉપરથી નીચે જોતા જઈએ તો વર્ક ડિસ્ટ્રીબ્યુટ થતું જાય અને સૌથી નીચે માસ્ટર કારકુન પાસે બધું વર્ક આવે અને વર્ક બધું મજૂર પાસે એમને કરાવવાનું. એને કહેવાય રૈખિક વ્યવસ્થા તંત્ર. હવે રૈખિક વ્યવસ્થા તંત્રના વર્ક જોઈએ તો એમાં શું છે? પહેલાં એક અધિક્ષક એન્જિનિયર હોય, અધિક્ષકની નીચે કાર્યપાલક છે બધું પેટા વિભાગમાં ડિસ્ટ્રીબ્યુટ કરી દઈએ. સૌથી ઉપર હોય એને ચીફ એન્જિનિયર કહેવાય. પછી સુપરિન્ટેન્ડન્ટ એન્જિનિયર આવે, એક્ઝિક્યુટિવ એન્જિનિયર આવે, ડેપ્યુટી એન્જિનિયર આવે, આસિસ્ટન્ટ એન્જિનિયર આવે અને એડિશનલ આસિસ્ટન્ટ એન્જિનિયર આવે. આવી રીતના એક એની ચેઇન છે. હવે રૈખિક વ્યવસ્થા તંત્રના ફાયદા જોઈ દો. આ વ્યવસ્થા તંત્ર ઓછું ખર્ચાળ છે, એટલે કે ઇકોનોમિકલ છે અને ઇફેક્ટિવ છે, અસરકારક છે. એક તો ઇકોનોમિકલ છે અને અસરકારક પણ છે. આ પ્રકારના વ્યવસ્થા તંત્રોમાં નિર્ણય લેવાની સત્તા જે તે સ્તરને સોંપેલી હોવાથી નિર્ણયો ઝડપથી લેવાય છે. જે તે સ્તર છે, જે તે વ્યક્તિને સત્તા સોંપેલી છે નિર્ણયો લેવા માટેની, એટલે એ ઝડપથી લઈ શકે છે. આ પ્રકારના વ્યવસ્થા તંત્રમાં કામ કરવાનું સરળ છે અને કોર્ડિનેશનથી મુશ્કેલી થતી નથી. એમાં જે કામ કરવું છે એ બહુ ઇઝી છે અને કોર્ડિનેટરથી કોઈ મુશ્કેલી થતી નથી. સર્વોચ્ચ અધિકારી પાસે સત્તા કેન્દ્રિત થયેલી હોવાથી હુકમો અને શિસ્તનું પાલન સારી રીતે થઈ શકે છે. જે હાયર ઓથોરિટી છે એમની પાસે સત્તા છે, એમના હુકમ, જે કાંઈ વર્ક આપે છે એમના હુકમ અને શિસ્તનું પાલન સારી રીતે થઈ શકે છે એ સર્વોચ્ચ અધિકારીથી. આ પ્રકારના વ્યવસ્થા તંત્રમાં દરેકની સત્તા અને જવાબદારી સ્પષ્ટ હોવાથી હુકમનું પાલન સરળતાથી થાય છે. આ પ્રકારના વ્યવસ્થા તંત્રમાં નીચેના અધિકારી પોતાના ઉપરના અધિકારી માટે કામ કરે છે. જે માસ્ટર કારકુન છે એ કોના માટે કામ કરે છે? તો કે એને આસિસ્ટન્ટ એન્જિનિયર વર્ક સોંપ્યું હોય. આસિસ્ટન્ટ એન્જિનિયરને કોને વર્ક સોંપ્યું હોય? તો કે એના ઉપરના અધિકારીએ વર્ક સોંપ્યું હોય. એ એકબીજા માટે બધા પોતાનું કામ કરે છે. એના થોડાક ગેરફાયદા છે.
જો આ વ્યવસ્થા તંત્રમાંથી એક અથવા બે હોશિયાર વ્યક્તિઓ હોય અને વ્યક્તિ નીકળી જાય તો આખું વ્યવસ્થા તંત્ર પાંગળું બની જાય છે, એટલે કે વર્ક ઇફેક્ટિવ થતું નથી અને ટાઈમ ટુ ટાઈમ વર્ક કમ્પ્લીટ થતું નથી. જો હાયર ઓથોરિટી છે એ થોડી ઘણી પાર્શિયાલિટી કરે તો પણ વર્ક વ્યવસ્થિત થાય નહીં. જે હાયર ઓથોરિટી છે એ કામ કરવામાં કુશળ ના હોય, હોશિયાર ના હોય, તો વ્યવસ્થા તંત્ર એકદમ વ્યવસ્થિત ચાલતું નથી. આ પ્રકારના વ્યવસ્થા તંત્ર જળ છે, જેમાં સર્વોચ્ચ અધિકારી પાસે બધી સત્તા રહેલી હોય છે. આ અધિકારી નીચેથી પ્રમોશન થઈને આવે છે ને તે કાબેલ ન પણ હોય. હવે બધી સત્તા કોની પાસે હોય છે? હાયર ઓથોરિટી પાસે હોય છે. આ બધા એના ગેરફાયદા હતા. વ્યવસ્થા તંત્ર છે એટલે કે ઓર્ગેનાઇઝેશન છે. ઓર્ગેનાઇઝેશનના 4 ટાઈપ્સ છે અને 4માંથી કોઈ પણ એક ટાઈપ્સ કમ્પલસરી આપણે યાદ રાખવો પડે. એમાં સૌથી ફર્સ્ટ છે લાઇન ઓર્ગેનાઇઝેશન, બહુ ઇઝી છે. નેક્સ્ટ છે લાઇન અને સ્ટાફ ઓર્ગેનાઇઝેશન, એટલે કે રૈખિક અને વિશિષ્ટ વ્યવસ્થા તંત્ર. ત્રીજું છે ફંક્શનલ ઓર્ગેનાઇઝેશન, એટલે કે કાર્ય અનુસાર વ્યવસ્થા તંત્ર. ચોથું છે મેટ્રિક્સ ઓર્ગેનાઇઝેશન. મેટ્રિક્સ ઓર્ગેનાઇઝેશન એઝ ઇટ ઇઝ. આ 4માંથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ હોય તો રૈખિક વ્યવસ્થા તંત્ર, લાઇન ઓર્ગેનાઇઝેશન ઇઝી પડશે. નેક્સ્ટ જોઈએ તો કેરેક્ટરિસ્ટિક ઓફ ગુડ ઓર્ગેનાઇઝેશન, એટલે કે સારા ઓર્ગેનાઇઝેશનની ખાસિયતો, એની કેરેક્ટરિસ્ટિક એટલે કે લાક્ષણિકતા. ઓર્ગેનાઇઝેશન છે તો એનું સર્વસામાન્ય ધ્યેય નિર્ધારિત હોવું જોઈએ. એનો એક ગોલ ફિક્સ હોવો જોઈએ. જે અલગ અલગ ડિપાર્ટમેન્ટ હોય, જુદા જુદા વિભાગમાં જુદી જુદી એક્ટિવિટી થતી હોય, એના માટે કોઈ એક સંચાલક નિમેલા હોવા જોઈએ. જેમ આપણી કોલેજમાં છે અલગ અલગ ડિપાર્ટમેન્ટ છે, એવી જ રીતના ડિપાર્ટમેન્ટ વાઇઝ હેડ હોય, એમ ફિલ્ડમાં પણ અલગ અલગ ડિપાર્ટમેન્ટ વાઇઝ સંચાલકો નિમેલા હોવા જોઈએ. તે ઓર્ગેનાઇઝેશનના દરેક ઘટકની જવાબદારી અને પ્રવૃત્તિ દર્શાવતું હોવું જોઈએ. જે સંસ્થા છે, ઓર્ગેનાઇઝેશન છે, એમાં અલગ અલગ કમ્પોનેન્ટ્સ હોય, એ કમ્પોનેન્ટ્સની જવાબદારી અને પ્રવૃત્તિઓ દર્શાવતું હોવું જોઈએ. એની કંઈક જવાબદારી હોવી જોઈએ. તેનું કોઈ ચોક્કસ માળખું હોવું જોઈએ, એટલે કોઈ એક ફિક્સ ચેનલ હોવી જોઈએ. આપણે જોયું એ મુજબ આપણી કોલેજમાં જ જોઈએ તો પ્રિન્સિપાલ, પછી એચઓડી પછી લેક્ચરર, બધા સ્ટાફ, એવી રીતના એક માળખું હોવું જોઈએ. એનું બંધારણ છે એ સ્પષ્ટ કાયદાકીય હોવું જોઈએ. બધા રૂલ્સ રેગ્યુલેશન્સ ફોલો થતા હોવા જોઈએ. સરળ અને અસરકારક કામગીરી માટે સત્તા અને જવાબદારીની યોગ્ય સ્તરે વહેંચણી થયેલી હોવી જોઈએ. જેમની પાસે સત્તા હોય એની પાસે જવાબદારી તો કંઈક હોય જ છે. એવું ના બનવું જોઈએ કે જવાબદારી ઘણી બધી વધારે હોય અને એમની પાસે સત્તા કંઈ હોય નહીં. નેક્સ્ટ ટોપિક જોઈએ તો પ્રોજેક્ટ મેનેજમેન્ટ. પ્રોજેક્ટ મેનેજમેન્ટ એટલે શું થાય? પ્રોજેક્ટ મેનેજમેન્ટ એટલે કોઈ કંપની છે, કોઈ કંપનીમાં કે ગવર્મેન્ટની ઓફિસ છે, એ ઓફિસમાં વિવિધ પ્રવૃત્તિઓ થતી હોય, એ પ્રવૃત્તિઓનું કોર્ડિનેશન કરવાનું અને ડાયરેક્ટિંગ કરવાનું, કે જેથી એ પ્રોજેક્ટ છે એ પ્રોજેક્ટના લક્ષ્યો ટૂંક સમયમાં અને ઓછા ખર્ચે પૂર્ણ થાય, એને કહેવાય પ્રોજેક્ટ મેનેજમેન્ટ. નેક્સ્ટ જોઈએ તો કોઈ પણ પ્રોજેક્ટ છે એ નિષ્ફળ શું કામે જાય? કેસીસ ઓફ પ્રોજેક્ટ ફેઇલર. પ્રોજેક્ટ ફેઇલર માટે ઘણા બધા પરિબળો અસર કરે છે. એમાં મોસ્ટ ઇમ્પોર્ટન્ટ 4M આવે. 4M એટલે મેન પાવર, મની, મટીરિયલ અને મશીનરી. જો તમારી પાસે મેન પાવર હોય, ઘણા બધા લેબર હોય, પણ તમારી પાસે મની ના હોય, પૈસા ના હોય, મટીરિયલ્સ પૂરતું ના હોય અને મશીનરી ના હોય, તો આપણે લેબરથી શું કરશું? જો આપણી પાસે બાકીના 3M ના હોય તો, એટલે બધી વસ્તુ આપણી પાસે હોવી જોઈએ. જો તમારી પાસે મની હોય, પૈસા હોય, પણ મટીરિયલ્સ ના હોય તો શું કામનું સાઇટ ઉપર? પછી મશીનરી ના હોય તો આપણે કોન્ક્રીટિંગ કરવું હોય તો શું આપણે હાથથી કોન્ક્રીટિંગ કરી તો એમની ક્વોલિટી જળવાઈ રહીએ? ન જળવાઈ રહીએ. એટલે આપણી પાસે પૂરતા પ્રમાણમાં મશીનરી પણ હોવી જોઈએ. હવે મટીરિયલ્સ છે, તમારી પાસે મટીરિયલ્સ જ નથી તો તમે શું કરશો? લેબરને બેસાડી રાખશો. મશીનરી છે તો મશીનરીથી કાંઈ
ફિલ્ડ આપણી ચાલવાની છે નહીં. આપણે સાથે મટીરિયલ્સ પણ જોઈએ. મટીરિયલ્સ વિના કોઈ વસ્તુ પોસિબલ નથી. આપણે કોન્ક્રીટિંગ કરવું હોય અને પૂરતી સિમેન્ટ ના હોય તો શું કામનું? બધું જ મટીરિયલ સ્ટોકમાં હોવું જોઈએ. એમાં ઘણા બધા કારણો બીજા પણ ડીપમાં આપેલા છે. એ જોઈએ તો પ્રોજેક્ટનું અપૂરતું આયોજન. જે આપણે પ્રોજેક્ટ ઇમ્પ્લિમેન્ટેશન થઈ જાય, આપણો પ્લાન પાસ થઈ જાય, પછી એનું આયોજન કરતા હોય, પણ એ આયોજન જ અપૂરતું હોય તો પ્રોજેક્ટ ફેલ થાય. પ્રોજેક્ટના અમલીકરણ પહેલાં સર્વેક્ષણમાં ખામી. હવે આપણો પ્લાન પાસ થાય એ પહેલાં જ આપણે જે સર્વે કર્યો હોય એમાં ખામી હોય. પ્રોજેક્ટના ખર્ચમાં અતિશય વધારો થાય. અતિશય વધારો થવો એટલે લેબરના ભાવમાં વધારો થવો અને મટીરિયલના ભાવમાં પણ વધારો થવો. જે મટીરિયલ્સ, સિમેન્ટની બેગ આપણે પ્લાન પાસ થયો ત્યારે 300 રૂપિયાની મળતી હતી અને અચાનક જ ભાવ વધી ગયા, એ બેગમાં 50 રૂપિયાનો વધારો આવી ગયો, 350 રૂપિયાની મળે છે, તો એ કોન્ટ્રાક્ટરને શું થાય? એમના માટે વધારે ભાવ ખર્ચવો પડે અને એના વર્કમાં પણ વિલંબ થાય અને એવું લાગે તો એ કોન્ટ્રાક્ટર ક્યારેક વર્ક પણ બંધ કરી દે. બાંધકામની ડિઝાઇનમાં ખામી. કોઈ પણ ડિઝાઇન આપી છે પ્લાનની, એમાં ખામી હોય. કોઈ કોલમ વધારે મુકાઈ ગયા હોય, કોઈ જગ્યાએ બીમ વધારે મુકાઈ ગયા હોય, સ્લેબની ડિઝાઇનમાં ખામી હોય, તો શું થાય? જ્યાં સુધી નવી ડિઝાઇન ના આવે ત્યાં સુધી આપણું વર્ક બંધ રહે. બાંધકામમાં હલકી ગુણવત્તાના મટીરિયલનો યુઝ. હવે આપણે ડિઝાઇન M30ની કરી હોય અને લેબર છે એ પોતાની રીતે મજા આવે એમ કોન્ક્રીટ મંડે બનાવવા MK20નું બનાવે, ક્યારેક M25 ગ્રેડનું બનાવે, તો એ ક્વોલિટી પૂરતી જળવાઈ રહે નહીં. એન્જિનિયર અને સુપરવાઇઝરમાં પૂરતા ટેકનિકલ નોલેજ ના હોય તો પણ પ્રોજેક્ટ ફેલ થાય. આ બધા પ્રોજેક્ટ ફેલર માટેના કેસીસ હતા. સ્ટેજ ઇન કન્સ્ટ્રક્શન એટલે કે બાંધકામના તબક્કા. બાંધકામના 5 સ્ટેજ છે. પહેલું સ્ટેજ જોઈએ તો રિપોર્ટ સ્ટેજ, બીજું છે ડિઝાઇન સ્ટેજ, ત્રીજું છે ટેન્ડરિંગ સ્ટેજ, ચોથું છે કન્સ્ટ્રક્શન અને પાંચમું છે કમિશન સ્ટેજ. પેલું છે રિપોર્ટ. રિપોર્ટ સ્ટેજમાં શું આવે છે? તો રિપોર્ટ સ્ટેજમાં જુદી જુદી વ્યક્તિઓ હોય ફિલ્ડમાં. એ વ્યક્તિઓના વિચારો, એટલે જુદી જુદી એટલે કઈ વ્યક્તિ? કોઈ સર્વેયર છે ફિલ્ડમાં. આપણે સાઇટ શરૂ કરી એટલે ક્યાંથી શરૂ કરી? એ સાઇટનો સર્વે કરી. ત્યાંથી જોઈએ તો એક સર્વેયર હોય, બીજું કોણ હોય? પ્રોજેક્ટ મેનેજર હોય, સાઇટ ઇન્ચાર્જ હોય, સાઇટ એન્જિનિયર હોય. આ બધા વ્યક્તિઓના વિચાર, ખર્ચ અને ફાયદા, આ બધી વસ્તુને ધ્યાનમાં રાખીને અભ્યાસ કરવામાં આવે છે, જેથી પ્રોજેક્ટનો ખર્ચ ઓછો થાય અને ઉપયોગિતા વધે. આ બધું કેમાં આવે? બ્રીફ સ્ટેજમાં. બ્રીફ સ્ટેજ છે, એનો હેતુ શું છે? તો કે એનો હેતુ છે માલિકને પ્રોજેક્ટની કેટલી જરૂરિયાત છે પ્રોજેક્ટ માટેની એ નક્કી કરવા માટે અને ખર્ચની મર્યાદા નક્કી કરવા માટે. એક એનો પર્પસ હતો. નેક્સ્ટ સ્ટેજ આવશે ટેન્ડરિંગ સ્ટેજ. ટેન્ડરિંગ સ્ટેજ એટલે એમાં શું આવશે? કોઈ ગવર્મેન્ટ છે અથવા કોઈ પ્રાઇવેટ સેક્શન છે, એમને કામ કરાવવું છે, તો એ ટેન્ડર બહાર પાડશે. એ ટેન્ડર કોન્ટ્રાક્ટર એ ન્યૂઝપેપરમાં એની જાહેર નિવિદા આવે, એ એડવર્ટાઇઝમેન્ટ વાંચશે અને ટેન્ડર ભરશે. ટેન્ડર ભરી અને કોન્ટ્રાક્ટરને ત્યાં સોંપશે અને ટેન્ડરો મંગાવે. પછી શું થશે? એમાં જે કોન્ટ્રાક્ટરનું ટેન્ડર અનુકૂળ ભાવથી હોય, વધારે ભાવ નહીં, ઓછો ભાવ નહીં, એવા કોન્ટ્રાક્ટરને કામ સોંપવામાં આવે. પછી એનો હેતુ શું છે ટેન્ડરિંગનો? તો કે એવા કોન્ટ્રાક્ટરને કામ સોંપવું જોઈએ કે જે ટેન્ડરની શરતો અને ખર્ચની ગુણવત્તામાં સૌથી અનુકૂળ હોય. એ જે ટેન્ડરની શરતો છે એ ટેન્ડરની શરતોનું પાલન કરે. ફોર એક્ઝામ્પલ, જામનગરથી રાજકોટ છે, એમનો હાઈવે કન્સ્ટ્રક્શન કરવો છે, તો 2 વર્ષનો ટાઈમ આપ્યો હોય, તો 2 વર્ષમાં એને રોડનું કમ્પ્લીટ કરીને આપી દેવાનો. પ્લસ આવનારા 5 વર્ષનું મેન્ટેનન્સ આપેલું હોય, તો એ 5 વર્ષનું મેન્ટેનન્સનું પાલન કરે એવા કોઈ કોન્ટ્રાક્ટર હોય એને આપણે વર્ક આપવાનું. અને પાછો એ વર્ક એની ક્વોલિટી જાળવી રાખે અને કોઈ જગ્યાએ
વચ્ચેથી અધવચ્ચે કામ છોડીને જતો રહીએ એવો કોન્ટ્રાક્ટર હોય તો એમને વર્ક આપવાનું નહીં. એની એક્ટિવિટી છે ટેન્ડરો મંગાવવા, કોન્ટ્રાક્ટરની પસંદગી કરવી, કોન્ટ્રાક્ટ ડોક્યુમેન્ટ તૈયાર કરી માલિક અને કોન્ટ્રાક્ટર વચ્ચેના કરાર કરવા. આ બધું આવે ટેન્ડરિંગ સ્ટેજમાં. હવે આવશે કમિશન સ્ટેજ. કમિશન સ્ટેજ એટલે આ સ્ટેજનો મુખ્ય હેતુ બાંધકામના કોન્ટ્રાક્ટરના ડોક્યુમેન્ટમાં દર્શાવ્યા મુજબ કામ થયું છે કે નહીં એ ડિઝાઇનમાં નક્કી કર્યા મુજબ છે કે નહીં એ ખાતરી આપવાનો. કમિશનિંગ સ્ટેજ એટલે કોઈ જાતનું કોન્ટ્રાક્ટરનું કમિશન એવી કંઈ વાત કરવામાં આવી નથી. કમિશનિંગ છે. કમિશનિંગ એટલે શું છે? જે બાંધકામમાં કોન્ટ્રાક્ટરે છે એ કંઈક ડોક્યુમેન્ટમાં દર્શાવેલું હોય કે M30 ગ્રેડ છે એનો યુઝ કરવાનો, એ યુઝ થયો છે કે નહીં એ બધી ખાતરી કરવાની છે. એ છે કમિશનિંગ સ્ટેજ. આપણે જે ડિઝાઇનમાં વર્ક હતું એ મુજબ વર્ક કરેલું છે કે નહીં. હવે આપણે ઓન ફિલ્ડ એક ઉદાહરણ લઈએ તો કોઈ ડ્રેનેજ વર્ક છે, બરાબર. એ ડ્રેનેજ વર્ક વિશે જોઈએ તો થયેલા ખરેખર કામનો રેકોર્ડ રાખવો. ગવર્મેન્ટનું ટેન્ડર છે, કોઈ એક સોસાયટીમાં આપણે વર્ક થઈ ગયું છે તો આપણા પ્લાનમાં જે સોસાયટીમાં વર્ક થઈ ગયું છે એ પ્લાનમાં હાઇલાઇટ કરી દેવાનું માર્કરથી, એટલે આપણે ખબર પડે કે થયેલા ખરેખર કામનો રેકોર્ડ રાખ્યો કહેવાય. પછી બીજું છે બાંધકામની બરાબર ચકાસણી કરી અને ક્ષતિ રહી ગઈ હોય તો તે દૂર કરવી. હવે ડ્રેનેજ સાઇટમાં ઘણા બધા ક્ષતિ હોય. ફોર એક્ઝામ્પલ, કોઈ એક સ્ટ્રીટ છે, એક સ્ટ્રીટની અંદર 4 મેનોલ આવે છે. મેનોલ એટલે વચ્ચે મોટી ટાંકી હોય એમાંથી આપણું ડ્રેનેજનું બધું પાણી જાય. એ મેનોલમાં અંદર ચેનલ હોય તળિયે, એ ચેનલમાંથી જો પાણી બધું પાસ કરીએ તો કોઈ જાતની ક્ષતિ રહી ગઈ હોય અને ચેનલમાં પાણી ભરાતું હોય તો શું થાય? આખી ગટરમાંથી પાણી બહાર આવે. તો એ પહેલાં ચેનલને રિપેર કરવાની, એ એનો મેઇન હેતુ છે કે ક્ષતિ રહી ગઈ હોય તો એ ક્ષતિ દૂર કરવાની અને બાંધકામના નિભાવ માટેની ગોઠવણ કરવાની. બાંધકામના નિભાવ માટેની ગોઠવણ એટલે કોઈ ડ્રેનેજ વર્ક છે, 1 વર્ષ થઈ ગયું અને એનું કવર તૂટી ગયું તો એઝ ઇટ ઇઝ એ જ ટાઈમે 1 વર્ષ પછી એ કવર બદલાવી દેવાની જવાબદારી એ કોન્ટ્રાક્ટરની હોય છે. એટલે એના નિભાવ માટેની ગોઠવણ કરવી. હવે જોઈએ તો ફંક્શન ઓફ ઓર્ગેનાઇઝેશન. ઓર્ગેનાઇઝેશનના કાર્યો: લાંબા ગાળાનું આયોજન, લોંગ ટર્મ પ્લાનિંગ છે, ઓર્ગેનાઇઝેશનના માળખાની રચના કરવાની, સરકાર સાથેના સંબંધો જાળવવાના, વિવિધ વિભાગોનું સંકલન કરવું અને અંકુશ રાખવો. વિવિધ વિભાગ એટલે કયા વિભાગ થાય? સર્વેયર છે, પછી પ્રોજેક્ટ મેનેજર છે, સાઇટ એન્જિનિયર છે, સાઇટ ઇન્ચાર્જ છે. આ બધાનું એક કોર્ડિનેશન હોવું જોઈએ. મજૂરો અને મેનેજમેન્ટ વચ્ચે સારો સંબંધ સ્થાપિત કરવો. નેક્સ્ટ છે પ્રિન્સિપલ ઓફ ઓર્ગેનાઇઝેશન. ઓર્ગેનાઇઝેશનના સિદ્ધાંતો. એના ઘણા બધા સિદ્ધાંતો છે. એ જોઈએ તો આદેશમાં એકતા, યુનિટી ઓફ કમાન્ડ, સ્પાન ઓફ મેનેજમેન્ટ, મેનેજમેન્ટનો ગાળો, સત્તાની સોંપણી, યુનિટી ઓફ જોબ એસાઇનમેન્ટ, કામની સોંપણીમાં એકતા, કામની વહેંચણી, કામ છૂટા પાડવા, કામનું સ્પષ્ટીકરણ, સંપર્ક. એમાં સ્ટાર્ટિંગ કરીએ તો પેલું છે આદેશમાં એકતા, યુનિટી ઓફ કમાન્ડ. હવે લેબર છે, લેબરને કોઈ 2 વ્યક્તિ આદેશ આપે તો લેબરને કયા વ્યક્તિનું માનવું એ થોડું મુશ્કેલ થાય. કોઈ સાઇટ એન્જિનિયર આવી અને એમને આદેશ આપે કે ભાઈ M30 ગ્રેડ જ યુઝ કરવો અને બીજો કોઈ પ્રોજેક્ટ મેનેજર આવી અને એને એવું કહી જાય કે M25 ગ્રેડ યુઝ કરવાનો, તો લેબરને M25 ગ્રેડ યુઝ કરો કે M30 ગ્રેડ યુઝ કરો એ ગેરસમજ થાય. એવું ના થાય એટલે જ કોઈ એક વ્યક્તિ એને સલાહ આપવા વાળો હોવો જોઈએ. જો 2 વ્યક્તિ એને સલાહ આપશે, સૂચન કરશે તો કયા વ્યક્તિનું માનવું એ એના માટે થોડું મુશ્કેલ બની જશે. એટલે આદેશમાં એકતા એટલે કોઈ એક વ્યક્તિને જ હેન્ડલ કરવાનું, જેથી લેબરને કોઈ જાતની ગેરસમજ ઉત્પન્ન ન થાય. નેક્સ્ટ છે મેનેજમેન્ટનો ગાળો, સ્પાન ઓફ મેનેજમેન્ટ. મેનેજમેન્ટનો ગાળો એટલે શું થાય? મેનેજમેન્ટનો ગાળો એટલે અધિકારીઓ અને તેમની નીચે કામ કરતા માણસનો ગુણોત્તર.
ફોર એક્ઝામ્પલ આપણી કોલેજમાં જોઈએ તો HOD અને HODની નીચે વર્ક કરતા લેક્ચરર. નેક્સ્ટ છે સત્તાની સોંપણી. મેનેજરો છે બરાબર, મેનેજરો તેમની ફરજો અસરકારક રીતે બજાવી શકે તે માટે તેમની પૂરતી સત્તા સોંપેલી હોય છે. ઉચ્ચ મેનેજમેન્ટને બધા નીચલા અધિકારીઓની ફરજ અને જવાબદારીઓ નિર્ધારિત કરેલી હોય છે. બધા મેનેજરો હોય એમની પાસે પૂરતી સત્તા હોય અને પૂરતી જવાબદારીઓ પણ હોય છે. હવે કામની વહેંચણી એટલે કામને જુદા જુદા ભાગોમાં વહેંચી દેવું જોઈએ અને યોગ્ય વ્યક્તિને યોગ્ય કામ સોંપવું જોઈએ. જે વ્યક્તિને જે કામ કરવામાં કુશળ છે એ જ કામ એ વ્યક્તિને આપવું જોઈએ. કામની વહેંચણી. હવે કામ છૂટા પાડવા એમાં શું આવશે? ઓર્ગેનાઇઝેશન છે કોઈ સંસ્થા, એમાં ચેકિંગ અને અંકુશનું કામ એ વ્યક્તિને જ આપણે આપવું જોઈએ. ચેક કરવાનું કામ વર્ક બરાબર છે કે નહીં. એ વ્યક્તિ એ કામ સાથે સંકળાયેલો ના હોય. જો એ કામ સાથે સંકળાયેલો હશે તો પ્લસ માઇનસ થોડુંક ઘણું સારું નહીં હોય તો પણ એ ઓકે કરી અને જવા દેશે. એટલે એવું ના થાય કે વ્યક્તિ એ કામ સાથે સંકળાયેલો હોય, બરાબર. જે વ્યક્તિ કામ સાથે સંકળાયેલો ના હોય તેમને જ આ કામ આપણે સોંપવું જોઈએ. હવે જોબ ડેફિનેશન, કામનું સ્પષ્ટીકરણ એટલે દરેક કામ સ્પષ્ટ હોવું જોઈએ, એની પૂરતી માહિતી હોવી જોઈએ. કામનું ખરેખર નામ, જે તે કામ હોય, કોઈ આવાસ યોજના હોય તો એનું નામ, કામનું ખરેખર નામ એટલે આવાસ યોજના. કામનો ગ્રેડ, જે તે ગ્રેડ યુઝ કરવાનો હોય એ કામનો ગ્રેડ. કામનો કોડ નંબર આપેલો હોય એ કામનો કોડ નંબર. જે તે વિભાગ અને સબ વિભાગમાં કામ કરવાનું હોય તે. ફોર મહાનગરપાલિકા, ગ્રામ્ય વિસ્તાર, જે તે આવતું હોય તે. પાળીઓ એટલે કે શિફ્ટ, એક જ શિફ્ટમાં વર્ક કરવાનું હોય લેબરને. અને એનું કાર્ય સંબંધો, જોબ રિલેશનશિપ, એ બધું આવશે કામનું સ્પષ્ટીકરણ. નેક્સ્ટ છે સંપર્ક. હવે ઓર્ગેનાઇઝેશન છે એના દરેક વિભાગમાં સંપૂર્ણ સંકલન હોવું જોઈએ અને પ્રગતિ અને ઓર્ગેનાઇઝેશનના અન્ય વિભાગો સાથે સાંકળવી જોઈએ. દરેક વિભાગ સાથે એનું સંકલન હોવું જોઈએ. સર્વેયરથી લઈ અને સુપરવાઇઝર સુધી. સર્વેયર હોય, પછી ડિઝાઇનર હોય, પ્રોજેક્ટ મેનેજર હોય, આસિસ્ટન્ટ એન્જિનિયર હોય, સાઇટ ઇન્ચાર્જ હોય, સુપરવાઇઝર હોય, એ બધા સાથે એનો કન્ટિન્યુઅસ સંપર્ક રાખવો જોઈએ. નેક્સ્ટ જોઈએ તો બાંધકામ પ્રોજેક્ટના પ્રકાર, ટાઈપ્સ ઓફ કન્સ્ટ્રક્શન પ્રોજેક્ટ. હવે એમાં અલગ અલગ પ્રકારના કન્સ્ટ્રક્શનના પ્રોજેક્ટ છે, એના ટાઈપ્સ આવેલા છે. માઇનર વર્ક, મેજર વર્ક અને સ્પેશિયલ પ્રોજેક્ટ. નાના કામ, મોટા કામ અને વિશિષ્ટ કામ. હવે મોટા કામ, મેજર વર્કમાં જોઈએ તો ઓરિજિનલ કામ અને મરામતના કામ. ઓરિજિનલ કામ એટલે નવું જ કન્સ્ટ્રક્શન સ્ટાર્ટ કરવું, અને મરામત કામ એટલે જે હયાત સ્ટ્રક્ચર છે એ હયાત સ્ટ્રક્ચરમાં રિપેર મેન્ટેનન્સ કરવું. ઓરિજિનલ કામ. લાઇટ કન્સ્ટ્રક્શન એટલે કે હલકા બાંધકામ, અને હેવી કન્સ્ટ્રક્શન એટલે મોટા બાંધકામ. અને ઔદ્યોગિક બાંધકામ એનો ત્રીજો પ્રકાર છે. હવે લાઇટ કન્સ્ટ્રક્શન ડીપમાં જોઈએ તો હલકા બાંધકામમાં શું આવશે? એમાં ખાસ પ્રકારની ભારે યંત્ર સામગ્રીની એક તો જરૂર નહીં પડે. હલકા બાંધકામ એટલે આપણું રહેઠાણનું મકાન, રેસિડેન્શિયલ બિલ્ડિંગ, એજ્યુકેશનલ બિલ્ડિંગ, સ્કૂલ એન્ડ કોલેજ, શોપિંગ સેન્ટર, ઇન્ડસ્ટ્રીયલ શેડ, વર્કશોપ, પાણી માટેની ટાંકી, નાળા, પુલો વગેરે. આ બધું શું છે? હલકા બાંધકામ. હવે હેવી કન્સ્ટ્રક્શન, મોટા અને ભારે બાંધકામ. હેવી કન્સ્ટ્રક્શન માટે એક તો ખાસ પ્રકારની સ્પેશિયલ મશીનરીની જરૂર પડશે, ભારે યંત્રોની. હવે ભારે બાંધકામમાં આવશે ડેમ, બ્રિજ, વિયર, બંદર, બહુમાળી મકાન, હાઈવે, એક્સપ્રેસ, રેલવે, એરપોર્ટ. આ બધું આવશે મોટા અને ભારે બાંધકામમાં. નેક્સ્ટ આવશે ઇન્ડસ્ટ્રીયલ કન્સ્ટ્રક્શન. ઇન્ડસ્ટ્રીયલ કન્સ્ટ્રક્શનમાં શું છે? સ્ટીલ પ્લાન્ટ છે, પેટ્રોલિયમ રિફાઇનરી, ફર્ટિલાઇઝર પ્લાન્ટ, થર્મલ પાવર પ્લાન્ટ, હાઇડ્રો પાવર પ્લાન્ટ, ઓટોમોબાઈલ પ્લાન્ટ. આ બધું કેમાં આવશે? ઇન્ડસ્ટ્રીયલ કન્સ્ટ્રક્શનમાં. કન્સ્ટ્રક્શન વર્ક
મેનેજર એન્ડ હિઝ ક્વોલિટીઝ. બાંધકામ મેનેજર છે અને તેનો ગુણ. હવે જોઈએ તો બાંધકામ મેનેજર અને તેના ગુણો. બાંધકામ મેનેજર એટલે શું? બાંધકામ મેનેજર એટલે પ્રોજેક્ટ માટે વિવિધ સંસાધનો હોય જેવા કે મની, મટીરિયલ, મશીનરી એ બધાનો ઇષ્ટતમ ઉપયોગ કરી ઓછામાં ઓછો ઓપ્ટિમમ યુઝ કરવાનો અને પ્રોજેક્ટ સાથે સંકળાયેલી વ્યક્તિને અને એજન્સીઓનું સંકલન કરવાનું. પ્રોજેક્ટ સાથે જે વ્યક્તિ સંકળાયેલી હોય અને વિવિધ એજન્સીઓ હોય એનું કોર્ડિનેશન કરી અને પ્રોજેક્ટના નિર્ધારિત મૂલ્યો અને લક્ષ્યો જે કંઈ છે એ ઓછા ખર્ચે અને સમયસર પ્રાપ્ત થાય સારી ગુણવત્તામાં, એને કહેવાય બાંધકામ મેનેજર. હવે બાંધકામ મેનેજરના કંઈક ગુણો છે, એની કેરેક્ટરિસ્ટિક્સ છે. એ ગુણો જોઈએ તો એની પેલી કેરેક્ટર ચારિત્ર્ય. એનું ચારિત્ર્ય સારું હોવું જોઈએ. એકતાની ભાવના હોવી જોઈએ. પ્રોજેક્ટ સાથે જે વ્યક્તિ જોડાયેલા છે એ એક ટીમ તરીકે કામ કરતા હોવા જોઈએ. પછી ફરજ નિષ્ઠતા, પોતે ફરજ પ્રત્યે વફાદાર હોવો જોઈએ. મહેનતુ, તે ખૂબ મહેનતુ હોવો જોઈએ, આળસુ ના હોવો જોઈએ. નેતાગીરી, તેનામાં નેતાગીરીનો ગુણ હોવો જોઈએ. એમની સાથે બધા જ લેબર હોય તો બધા લેબર પાસે કેવી રીતના વર્ક કરાવવું એનામાં ગુણ હોવો જોઈએ. કામ કઢાવવાની એનામાં સ્કિલ હોવી જોઈએ. જ્ઞાન, તેનામાં કન્સ્ટ્રક્શન અંગેનું પૂરતું જ્ઞાન હોવું જોઈએ. પરિસ્થિતિમાં તાગ મેળવવાની આવડત, એટલે કે જો બાંધકામ દરમિયાન કોઈ એક્સિડન્ટ થાય અને કોઈ મટીરિયલ્સ બજારમાં અવેલેબલ ના હોય તો એવા ટાઈમે શું વર્ક કરવું અને કેવી રીતના એ વર્ક આગળ ચલાવવું એ બધી એનામાં નોલેજ હોવું જોઈએ. નિર્ણય કરવો, હવે ગૂંચવણવાળી પરિસ્થિતિમાં યોગ્ય નિર્ણય લઈ શકવાની ક્ષમતા હોવી જોઈએ. કોઈ મટીરિયલ્સ એવું છે કે અત્યારે બજારમાં મળતું નથી અને એના લીધે આખી સાઇટ બંધ છે, તો એ મટીરિયલ્સ ક્યાંથી મંગાવવું, કેવી રીતના મંગાવવું, કેટલું મંગાવવું એ નિર્ણય કરવાની ક્ષમતા એનામાં હોવી જોઈએ. નેક્સ્ટ જોઈએ તો ઓબ્જેક્ટિવ્સ ઓફ કન્સ્ટ્રક્શન મેનેજમેન્ટ. કન્સ્ટ્રક્શન મેનેજમેન્ટના હેતુઓ. એનો હેતુ શું છે કન્સ્ટ્રક્શન મેનેજમેન્ટના? તો કે અંદાજિત ખર્ચની અંદર કામ પૂર્ણ કરવાનું, નિર્ધારિત સમય મર્યાદામાં આપણું કામ પૂર્ણ કરવાનું અને કામની ક્વોલિટી પણ સારી હોવી જોઈએ. કર્મચારી તેમજ મજૂરો માટે સલામત અને સંતોષકારક કામ અને વાતાવરણ પૂરું પાડવું. સત્તાની વહેંચણી દ્વારા મેનેજમેન્ટના નીચલા સ્તરે યોગ્ય નિર્ણય લેવાના એવું વ્યવસ્થા તંત્ર ઊભું કરવાનું કે જે એક ટીમ તરીકે કામ કરે. નેક્સ્ટ છે કન્સ્ટ્રક્શન મેનેજમેન્ટના કાર્યો. પ્લાનિંગ અને શિડ્યુલિંગ, ઓર્ગેનાઇઝેશન, સ્ટાફિંગ, ડાયરેક્ટિંગ, કંટ્રોલિંગ અને કોર્ડિનેટિંગ. હવે પહેલું છે પ્લાનિંગ. પ્લાનિંગ એટલે શું થાય? જુદા જુદા પ્લાન તૈયાર કરવાના, એમાંથી એક એવો વર્ક પ્લાન આપણે ચૂઝ કરવાનો કે એ વર્ક પ્લાનની અંદર પ્રોજેક્ટ માટેના ઉપલબ્ધ સંસાધનો અને મુશ્કેલીઓ ઓછામાં ઓછું હોય અને એ પ્લાન સૌથી ઉત્તમ હોય. જે મુશ્કેલી આવે છે મુશ્કેલી ઓછામાં ઓછી હોય ને એવો વર્ક પ્લાન એક તૈયાર કરવાનો. અને પ્લાનિંગનો ઉદ્દેશ્ય શું છે? તો વર્ક કેવી રીતના કરવું, વર્ક શું કરવું અને ક્યારે કરવું, એ છે પ્લાનિંગનો ઉદ્દેશ. હવે શિડ્યુલિંગ. શિડ્યુલિંગ એટલે શું છે? શિડ્યુલિંગ એટલે ફાઇનલ વર્ક પ્લાન તૈયાર કરવાનો. એમાં શું હોય? લેબર, મટીરિયલ્સ આ બધાનું એક શિડ્યુલ બનાવવાનું. કયા ટાઈમે કેટલા લેબર જોશે, કયા સમયે કેટલું મટીરિયલ્સ જોશે, એના માટેનું એક શિડ્યુલિંગ બનાવવાનું. ઓર્ગેનાઇઝેશન એટલે વર્કને નાના નાના ભાગમાં ડિવાઈડ કરી દેવાનું અને જુદા જુદા માણસોને એક ટીમ તરીકે કામ કરતા હોવા જોઈએ. એ ઓર્ગેનાઇઝેશનનો એક હેતુ છે. નેક્સ્ટ જોઈએ તો સ્ટાફિંગ. સ્ટાફિંગ એટલે જુદી જુદી જગ્યાએ જુદા જુદા માણસોની ભરતી કરવી. ફાઉન્ડેશન છે તો ફાઉન્ડેશનમાં કેટલા માણસો લગાડવા, એ સાઇટ એન્જિનિયરની કામ છે. અલગ અલગ જગ્યાએ માણસોની ભરતી કરશે. જ્યાં ફાઉન્ડેશન થતું હશે જ્યાં કોલમ કાસ્ટ થતો હશે ત્યાં કેટલા માણસોની ભરતી કરવી, એ બધું સાઇટ એન્જિનિયરના હાથમાં હોય છે.
ડાયરેક્ટિંગ અને દિશા સૂચન. ડાયરેક્ટિંગ અને દિશા સૂચન એટલે આપણે જે જગ્યાએ માણસોની ભરતી કરી છે એમને ગાઈડલાઇન્સ આપવાની, એને ડાયરેક્ટિંગ કરવાનું, એને કહેવાય ડાયરેક્ટિંગ. કંટ્રોલિંગ. કંટ્રોલિંગ એટલે અસરકારક ઇફેક્ટિવ કામ માટે કંટ્રોલિંગ જરૂરી છે. જે વર્ક પ્લાનના સતત રિવ્યૂ આપતા રહેવાનું, નક્કી કરેલો ઓબ્જેક્ટ હોય લક્ષ્ય, એની સામે કેટલી સિદ્ધિ પ્રાપ્ત થઈ એ ખાસ. આપણે કોઈ પ્રોજેક્ટ છે 1 વર્ષમાં પૂરો કરવાનો છે તો દર 2 મહિને એના રિવ્યૂ જોતા રહેવાના કે 20% પ્રોજેક્ટ પૂરો થયો, 30% પ્રોજેક્ટ પૂરો થયો. એ કન્ટિન્યુઅસ દર 2 મહિને એની પ્રગતિ ચકાસતું રહેવાનું. એ થયું કંટ્રોલિંગ. હવે કોર્ડિનેશન. કોર્ડિનેશન એટલે અલગ અલગ ડિપાર્ટમેન્ટ સાથે કોર્ડિનેશન રાખવાનું, એટલે જેથી કોઈ મુશ્કેલીઓ આવે તો મુશ્કેલીઓ ઝડપથી નિવારી શકાય.